હેલો મમ્મી, એક ન્યૂઝ આપવાના છે. હર્ષવર્ધનભાઈને અમે બરાબર કામે લગાવી દીધા છે. હા, ઘરમાં મફતની રોટલીઓ તોડે એના કરતાં સારું છે ને કે નાના મોટા કામ કરે. બેબી માસીની સામે અમારું ખરાબ બોલતા હતા, ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે હર્ષવર્ધનભાઈને ધૂળ ચાટતા કરી દઈશું અમે. મમ્મી, અમને તો બહુ જ મજા આવી રહી છે. બા બા તો ટેન્શનમાં આવી ગયા છે. એ તો ઉપરથી નોકરો શોધે છે. અમે અરે ના ના મમ્મી, અમે તો એમ જ કહ્યું હતું કે અમે નોકરની વ્યવસ્થા કરીશું. પણ સાચું કહું ને તો અમે કોઈ નોકરની વ્યવસ્થા કરી જ નથી. ઘણો સમય થઈ ગયો, હજી સુધી નોકરોની વ્યવસ્થા નથી થઈ. લાગે છે અમારે જ કિચનમાં જઈ અને ચા નાસ્તો બનાવવો પડશે. બધા ભૂખ્યા થયા હશે. ઘરના છોકરાઓને ભૂખ્યા તો ના રખાય. અમે જ કંઈક કરીએ છીએ. બહાર રસોડામાં પગ નહીં મૂકતા. બા, હું તમારા નિયમો નહીં તૂટવા દઉં. ચા નાસ્તો તૈયાર છે, હું હમણાં જ લઈને આવું છું, તમે બેસો. ચા નાસ્તો તમે બનાવ્યો હર્ષવર્ધન? હા બા, જો કેસર અહીંયા હોત તો એ બનાવતી જ ને, તો કેસરની ગેરહાજરીમાં મેં બનાવી. બા પ્લીઝ, મારી ફિલિંગ્સ પર તમારા નિયમો નહીં બાંધતા. આ ઘરના પુરુષો રસોડામાં જઈને કામ કરે એ અમને મંજૂર નથી. અને બા, ઘરના નોકરો હાજર ના હોય અને મારા ઘરના લોકો ભૂખ્યા રહે ને, એ મને મંજૂર નથી. તમારી પત્ની પર તમને પ્રેમ છે સાબિત કરવા માટે આવા બધા ધતિંગો બંધ કરી દો. હું કેસરને મારી અંદર જીવાડવાનો પ્રયત્ન કરું છું અને મને આ બધું કરવાનો બહુ આનંદ આવી રહ્યો છે અત્યારે. તમારી પત્નીને આટલો બધો પ્રેમ કરો છો તો એને લેવા કેમ નથી જતા? અરે વાહ, આજે નાસ્તો ભાઈએ બનાવે છે. યુ આર ગ્રેટ ભાઈ. આમાં ગ્રેડ જેવું શું છે? આવી નાની વાતોમાં મહાનતા છે ની. ને આટલો બધો અહંકાર શાનો છે બા? અરે આવા દીકરા માટે લોકો તરસતા હોય છે. અરે તમને ખબર છે, મોટા ભાગના ઘરમાં સ્ત્રીઓ અને નોકરો જ કામ કરતા હોય છે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. અરે જ્યારે કમસે કમ જરૂર હોય ત્યારે પુરુષ ઘરના કામ કરે તો એમાં ખોટું શું છે? તમારા મોડર્ન વિચારો તમારી પાસે રાખો. આપણા ઘરના નીતિ નિયમોને ફોલો કરવું જરૂરી છે. નિયમો નિયમો નિયમો? અરે એટલા માટે જ હું આ ઘરમાં રહેવા નથી માંગતો. અરે ભાઈ બધા માટે સરસ નાસ્તો બનાવીને લાવ્યો તો તમે આની કદર કરવાને બદલે એને સંભળાવો છો. અર્જુન પ્લીઝ, અત્યારે તારું મોટું બંધ રાખ. ના ભાઈ, જો આવી રીતે મારે ચૂપ જ રહેવાનું હોય ને તો મને આ જેલમાં રહેવાનો કોઈ શોખ નથી. અને એમ પણ મારે મારો ઢાબાનો બિઝનેસ સંભાળવાનો છે. અર્જુન પ્લીઝ ઉભો રહે. અમે તમને જવાની પરવાનગી નથી આપી અર્જુનસિંહ. તમને તમારી આ સ્થિતિમાં અમે એકલા ક્યાંય જવા નહીં દઈએ. તેમ છતાં જવું જરૂરી જ હોય તો બહાર ગાડી અને ડ્રાઈવર બંને છે, એમાં બેસીને જ્યાં જવું હોય ત્યાં જાઓ. દિગ્વિજય જે કહ્યું એ ફોલો કરવું જરૂરી છે.
હું કોઈને સમજાવી નહીં શકું કે હું મારી રાણી સાહેબાનો ખાલીપો ભરી રહ્યો છું. આ ઘરના દરેક ખૂણામાં સ્પર્શ છે કેસરનો, સુગંધ છે કેસરની, લાગણી છે કેસરની. અને મારે એ સ્પર્શને જીવવો છે, એ સુગંધને મહેસૂસ કરવી છે અને એ લાગણીને વહેતી કરવી છે. મોટાભાઈને અચાનક મારા પર શું પ્રેમ ઉભરાઈ આવ્યો હશે કે મને કાર આપી દીધી? જે હોય, કેટલા વખત પછી રાઠોડ પરિવારમાંથી મને કંઈક મળ્યું છે. ઓફકોર્સ હું કાર કંઈ રાખવાનો નથી, ઢાબે ઉતરીને કાર પાછી મોકલી આપીશ. ડ્રાઈવર, એક મિનિટ, ગાડી ઊભી રાખો. પ્રમોદ, તો અહીંયા ક્યાં ફરે છે? તારી તબિયત તો સારી નથી ને? તું ખોટું બોલ્યો ને? શરમ નથી આવતી તને? અર્જુનભાઈ, હું ખોટું નથી બોલ્યો. મેં જાતે રજા નથી લીધી. મોટા શેઠાણી મને સામેથી જ રજા આપી દીધી હતી.